ચોમાસાની આફત વચ્ચે સરકારી દાવાઓ પણ પાણીમાં ધોવાઈ ગયા। ભણશે ગુજરાતના મોટા મોટા સૂત્રો વચ્ચે આદિવાસી બાળકોના નસીબમાં માત્ર પતરાના શેડ અને ખુલ્લી દિવાલો જ કેમ? મોતના ઓછાયા વચ્ચે ભવિષ્ય ઘડવા મજબૂર બનેલા માસૂમોનો ગુનો શું છે? જોઈએ આ રિપોર્ટ। ડિજિટલ ઇન્ડિયા અને ભણશે ગુજરાતના ચળકતા બોર્ડની પાછળ છુપાયેલું એક એવો સત્ય જે શિક્ષણ વ્યવસ્થાના તમામ દાવાઓના લીરે લીરા ઉડાડી રહ્યું છે। આ દ્રશ્યો કોઈ પછાત રાજ્યના નથી, પણ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સેડી વાસણ ગામની પ્રાથમિક શાળાના છે। કાગળ પર આને જ્ઞાનનું મંદિર કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં માત્ર એક કામચલાઉ આશ્રય સ્થાનથી પણ બદતર ભાસી છે। અહીં નથી પાકી દિવાલો કે નથી કોઈ મજબૂત છત। જ્યારે વરસાદ વરસી રહ્યો હોય, વીજળીના કડાકા થતા હોય, ત્યારે પણ માસૂમ આદિવાસી બાળકો આ ખુલ્લા પતરાના શેડ નીચે જીવના જોખમે અક્ષર જ્ઞાન મેળવવા મજબૂર છે। ભયના ઓથાર નીચે ધ્રુજતા હાથે પાટી પેન પકડીને બેઠેલા બાળકોના ચહેરા તંત્રની ઘોર ક્રૂરતા અને લાપરવાહીની ચાડી ખાઈ રહ્યા છે। વહીવટી તંત્રની આંખોમાં શરમ લાવે તેવા દ્રશ્યો જોઈને સવાલ એ થાય છે કે શું આ ગરીબ બાળકોના ભવિષ્યની કોઈ કિંમત નથી? 4 વર્ષથી જર્જર થતી એટલે સ્કૂલ તોડી પડી હતી। તો પછી કઈ રજૂઆત કરીને થાકી ગયા, તો હજુ સુધી 5 વર્ષ થઈ ગયા, પણ કોઈ તંત્ર સાંભળવા રાજી નહીં। શેડ નીચે ભણાવી, શેડ નીચે બેસીને ભણે છે છોકરા। સેડી વાસણ ગામની શાળામાં છેલ્લા 4 વર્ષથી સુવિધાઓનું નામો નિશાન નથી। પોતાના બાળકોના ભવિષ્યની ચિંતામાં ડૂબેલા ગરીબ આદિવાસી વાલીઓએ સરકાર સામે હાથ ફેલાવવાના છોડીને પોતાના પેટીયામાંથી પૈસા બચાવીને વાંસ અને તાડપત્રી ખરીદી અને જાતે જ એક કામચલાઉ શેડ ઉભો કરી દીધો। જો કે ચોમાસાના વાવાઝોડા અને ભારે વરસાદમાં આ તાડપત્રી પણ ફાટી જતી અને બાળકોનો અભ્યાસ વારંવાર અટકી પડતો। તંત્રની ઘોર ઉદાસીનતા જોઈને વાલીઓએ ફરી એકવાર ગામમાંથી ફંડ ફાળો એકઠો કર્યો અને પતરાની છત બનાવી આપી। પણ અફસોસ કે તંત્રના પાપે આજે પણ આ શાળાને પાકી દિવાલો નસીબ ન થઈ છે કે જે બીજી શાળાઓ જેવી રીતે ભૌતિક સુવિધાનો લાભ મેળવી રહ્યા છે બાળકો, એવી રીતે મારી શાળાના બાળકો પણ ભૌતિક સુવિધા બધી એમને મળી રહે એવી મારી પૂરતી કોશિશ છે। હમણાં બાળકો પહેલા તો તાડપત્રી હતી, પણ હવે હાલની અંદર ગામવાળા એ આ સિમેન્ટનો જે શેડ છે બનાવી આપ્યો છે અને હાલ વિદ્યાર્થીઓ એની નીચે અભ્યાસ કરી રહ્યા છે। હા, ચોમાસામાં થોડી મુશ્કેલી પડે, કારણ કે વાછટ એવું આવે તો બુક્સ ને બધું પલળી જાય, પ્રોબ્લેમ થાય છે। પણ શિક્ષક તરીકે જેટલું બેસ્ટ કરી શકું છું એ પરિસ્થિતિમાં કરી રહી છું। પોતાના માસૂમ બાળકો ભયજનક માહોલમાં ન ભણે તે માટે ગામના વાલીઓ અને ગ્રામજનોએ વર્ષોથી કચેરીઓના પગથિયા ઘસી નાખ્યા। નવી પાકી શાળા અને બેઝિક સુવિધાઓ માટે તંત્ર સમક્ષ અગણિત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી, પણ એસી ચેમ્બરોમાં બેસતા અધિકારીઓના કાને ગરીબ આદિવાસીઓનો અવાજ ક્યારેય નથી પહોંચ્યો। ટોલ ફળિયાની અંદર જે ઓરડા હતા, સર્જરી થતા, એ તોડી પાડેલા હતા અને હજુ કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નહીં। અમારે વહેલું થાય અમારી માંગ છે। અને કૂતરા સગડાતા અંદર આવી જાય ને પેલા કૂતરા છોકરાને કેળી જાય, કાપોલી આવી જાય, એ પુરાવા પણ અમારી પાસે છે અને અમારે વહેલું થાય એ અમારી માંગ છે। અને 1 થી 5 સુધીની હાઈસ્કૂલ છે અને 53 છોકરા છે। તકલીફ તો બહુ પડે, ચારે બાજુથી ખુલ્લું છે, એટલે વરસાદ પડે એટલે છોકરા એક જ જગ્યાએ ઉભા રહે। વરસાદ રહે તો થોડું કૂડ હોય તો બેસી જાય। હા, ગયા વર્ષે તાડપત્રી હતી, એ અમે પાછા ગામનો જે કોઈ હતા એ ફંડ ફાળો કરીને અમે શેડ બનાવ્યો છે। અમારે વહેલું થાય એ અમારી માંગ છે। ઓરડો જો હવે છોકરા તો અહીંયા આવું જ ભણીને પછી આગળ વધતા નહીં એમ કે તો કઈથી વધે। નેતાઓ ચૂંટણી ટાણે મોટા મોટા વાયદાઓ કરીને જતા રહે છે, પણ આજ દિન સુધી સ્કૂલની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। પરિણામે દેશનું ભવિષ્ય ગણાતા આ નાનકડા ભૂલકાઓ આજે પણ કાળઝાળ ગરમી અને ધોધમાર વરસાદ વચ્ચે પતરાના શેડ નીચે પોતાનું ભવિષ્ય ટીપી રહ્યા છે।
હવે આખા ગુજરાતની જનતા વતી વીટીવી ન્યૂઝ જવાબદાર શિક્ષણ વિભાગ અને કલેક્ટર તંત્રને સીધો સવાલ પૂછે છે કે આ આદિવાસી બાળકોને એક સુરક્ષિત, સુવિધાસભર અને પાકી કાયમી શાળા ક્યારે મળશે કે પછી કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોવાઈ રહી છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.